નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે એલાઇટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરવા મળ્યા છીએ કે ક્રોસ પોલિનેશન માટે કેવા પ્રકારની વેરાયટી વાવવી જોઈએ અને કઈ દિશામાં વાવવી જોઈએ. તો નમસ્કાર મિત્રો, એકવાર ફરી ક્રોસ પોલિનેશન માટે મિત્રો શિયાળામાં જે દિશામાંથી પવન આવે છે તમારા ખેતરમાં એ દિશાની બાજુમાં તમારે ક્રોસ પોલિનેશન માટે આંબાની વેરાયટી વાવવી જોઈએ. એ બાજુ વાવવી જોઈએ જ્યાંથી પવનો તમારા ખેતરમાં આવે છે. અને બીજી વાત કરીએ તો મિત્રો, ક્રોસ પોલિનેશન સામાન્ય રીતે આપણે મધમાખી દ્વારા વિચારતા હોઈએ છીએ કે મધમાખી કરતી હોય છે, પણ મિત્રો પવન દ્વારા પણ પરાગનયન થાય છે અને જેના કારણે આપણને ફાયદો થઈ શકે છે. તો આપણે પવનની દિશામાં વાવેલા છોડ આપણને એમાં પણ ફાયદો કરી શકે છે. ક્રોસ પોલિનેશન માટે કેવા પ્રકારની વેરાયટી વાવવી જોઈએ? આપણા ખેતરની મુખ્ય વેરાયટી હોય એના કરતાં અલગ પ્રકારની સાઇઝ એની મોટી આવતી હોય અને જંગલી પ્રકારની વેરાયટી અને લાંબા સમય સુધી એના ઉપર મોહર રહેતું હોય, કોઈ પણ પ્રકારના એટલા બધા રોગો જલ્દી ના આવતા હોય અને એવા પ્રકારની વેરાયટી વાવવી જોઈએ. અને મિત્રો અમુક મિત્રો કહેતા હોય છે કે મીઠાશ માટે વાવવી જોઈએ કે સાઇઝ માટે વાવવી જોઈએ, તો એ પણ કહી દઉં. તો મિત્રો, ક્રોસ પોલિનેશન માટે મારા મંતવ્યો પ્રમાણે મીઠાશ કરતાં તમે સાઇઝ માટે જે પ્રકારની વેરાયટી વાવશો એ તમારા ખેતરમાં મુખ્ય પાકો છે આમાં ફાયદો આપશે. કારણ કે મીઠાશ તો તમારા જે મુખ્ય વેરાયટીમાં જે રહેલી છે એમાં એટલો બધો ફરક નહીં પડે, પણ ક્રોસ પોલિનેશનથી મિત્રો સાઇઝમાં એમાં ફરક પડી શકે છે. તો આપણે જંગલી વેરાયટી વાવવી જોઈએ. મોટી સાઇઝમાં 500 ગ્રામ 1 કિલો આજુબાજુની કેરી આવતી હોય, લાંબા સમય સુધી ફ્લાવરિંગ રહેતું હોય, ઘણા બધા રોગો ના આવતા હોય, એવા પ્રકારની વેરાયટી વાવવી જોઈએ. તો આ જોઈ શકો છો, આ મિત્રો રાજાપુરી વેરાયટી છે. આની અંદર મિત્રો સૌ પ્રથમ કેસર કરતાં પણ જલ્દી ફ્લાવરિંગ આવતું હોય છે. હાલ કેસરમાં મિત્રો મોહરની કુંપળો બની રહી છે અને અમુક કુંપળો કેસરમાં નીકળી પણ ગઈ છે. તો કેસરમાં આ રીતે છે. અને રાજાપુરીમાં મિત્રો બહુ ખૂબ સરસ મોર આવે છે અને લાંબા સમય સુધી મોહર રહે છે. તો આ પ્રકારની વેરાયટી ક્રોસ પોલિનેશન માટે એક સારામાં સારું ઉદાહરણ છે. તો ધન્યવાદ મિત્રો, મળીએ આગળ, આવજો.